મારા કાકી વારંવાર કાકાના રૂમમાં સૂવાની ના પાડતા હતા. જો તે રાત્રે કાકાના રૂમમાં સૂવા જાય તો બીજા દિવસે સવારે કાકી રડતા રડતા બહાર આવતા. એક દિવસ કાકીને મેં ઊંઘની દવા આપી, કારણ કે હું મારા કાકા વિશે સાચું જાણવા માગતી હતી. જ્યારે કાકી સૂતી હતી ત્યારે હું કાકીના તેમના રૂમમાં ગઈ. પછી કાકી સમજી મારી સાથે એવું થયું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું નામ જયશ્રી છે. મારા માતા પિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. મારો ઉછેર કાકા અને કાકીએ કર્યો હતો. કાકાએ મારા માટે બધું કર્યું હતું. મારે જે વસ્તુ જુએ તે મને ફટાફટ લાવી આપતા. પરંતુ એકવાર સવારે જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે મેં જોયું કે મારા કાકી રડતી હતી. મેં મારા બેડ પાસે બેસીને ખૂબ જોરથી બૂમ પાડતી હતી. મેં મારા મમ્મી પપ્પાને ક્યારે જોયા ન હતા, કારણ કે તેઓ મારા જન્મમાં 1 વર્ષ પછી બંને એક પ્રવાસમાં બસનું અકસ્માત થતાં તે મૃત્યુ પામ્યા હતા. તેથી હંમેશા કાકીને રડતી જોઈને મારા દિલમાં હંમેશા દુઃખ થતું, પણ હું છતાંય તેમને ક્યારેય કશું પૂછી શકતી નથી. કાકીની આવી હાલત તો ઘણીવાર સવારમાં જ રહેતી હતી. અને થોડા સમય પહેલાં મેં એકવાર કાકીને પૂછ્યું હતું કે તમે વહેલી સવારે કાકાના રૂમમાંથી રડતા રડતા કેમ બહાર આવો છો? તો કાકી જવાબ આપ્યો અને મને ઠપકો આપ્યો. જ્યારે પણ કાકી તે રૂમમાંથી બહાર નીકળતા ત્યારે તે ખૂબ જ વિચિત્ર લાગતા હતા. તેમના વિખરેલા વાળ અને કપડાં પણ અસ્તવ્યસ્ત લાગતા હતા. થોડા વર્ષ પહેલાં ઠીક ચાલતું હતું. જેમ જેમ મને ખબર પડી રહી હતી તેમ છતાં મને વિચિત્ર બધું લાગતું હતું. મને ગુસ્સો આવતો અને મને થતું કે મારો કાકો હકીકત મારી કાકી સાથે શું કરે છે. આ પ્રશ્ન મને મૂંઝવણ કરી દીધું. જ્યારે સમય જતાં હું 18 વર્ષની થઈ હતી અને ઘણી બધી બાબતો સ્પષ્ટ રીતે સમજવા માંડી હતી. મારા કાકીનો રડતો ચહેરો જોઈને મને મજબૂરી જેવું લાગતું. પણ નવાઈની વાત એ હતી કે કાકી જ્યારે પણ રૂમમાંથી બહાર નીકળતી તો રડતી હતી, અને જ્યારે પણ કાકા રૂમમાંથી બહાર નીકળતા તો એમના ચહેરા પર એક સ્માઇલ જોવા મળતી હતી. તે ખૂબ જ ખુશ હતા. અને કાકા રૂમમાંથી બહાર નીકળી જતા તો કાકી તેમની સામે જવામાં ડરતી હતી. કાકા નાસ્તો પણ મારા દ્વારા તેમના રૂમમાં મોકલતી. તે પોતે પણ વધારે સમય રસોડામાં ઊભી રહીને આંસુ વહાવી રહી હતી પરંતુ કાકીનો વિચાર મારા મગજમાં આખો દિવસ ખરાબ આવી રહ્યા હતા. મેં ક્યારેય પણ કાકાના ટેન્શનમાં જોયા નથી. સવારે તે ખૂબ આનંદથી નાસ્તો કરવા બેસતા અને તેમનો ચહેરો પણ ખૂબ જ ખુશ દેખાતો. જ્યારે કાકીને જોઈને લાગતું કે તે ઘણીવાર નાસ્તો બનાવતી વખતે તે ડરતી હતી. કાકીનો ચહેરો ધ્રુજતો હતો. કાકી રોજ રાત્રે સૂવા માટે ખચખચાતી પણ જતી તો પણ તે મારી સાથે આવીને સૂઈ જતી. ક્યારેક કાકા તેના રૂમમાં જબરજસ્તી બોલાવતા હતા તો કાકી ના પાડે તો પણ હું તે જબરજસ્તી તેમના રૂમમાં લઈ જતા. મેં કાકીની એક વાત સાંભળી હતી કે કાકા અવાજમાં સંભળાતું કે તે હેરાન થઈ જતા. હું સારી રીતે જાણતી હતી કે જ્યારે પણ કાકી કાકાને રૂમમાં લઈ જાય ત્યારે તે તેને ચોક્કસ કોઈ ખોટું કામ કરતા હશે. કોઈ પણ છોકરાને વેદના જેવી બહુ અઘરી વાત છે. અને હું પણ આવી પરિસ્થિતિમાં હતી. મારા અભ્યાસમાં ધ્યાન આપી શકતી ન હતી. ન તો મને ઘરે રહેવાનું મન થતું. મારું દિલ એ જ હંમેશા જવાનું કહી દઉં, પણ હું મારા કાકાને ના પાડી શકતી ન હતી. મારા કાકી સાથે મારી સામે ખૂબ જ પ્રેમથી વાત કરતા હતા. ઘરનું વાતાવરણ મને એટલું પરેશાન કરતું કે હું પરીક્ષામાં નાપાસ થઈ. મેં મારા કાકીને મારા પરિણામ કહ્યું નહીં, પણ મારી ફ્રેન્ડને નવાઈ લાગી, કારણ કે હું ભણવામાં ખૂબ સારી હતી. તે મને વારંવાર પૂછવા લાગી, ધ્યાન ક્યાં રહે છે? મેં મારા કાકીને વાત વિશે કહ્યું હતું
અંકિતા અચાનક આ પ્રશ્ન પૂછવા લાગી. પછી તેને વિષય બદલ્યો. પણ મારું મન તો શબ્દો પર અટકી ગયું. અંકિતો સવાલ કેમ પૂછ્યું? હું ઘરે પાછી આવી ત્યારે કાકીના ભાઈ બેઠા હતા. તેઓ બપોરે ઘરે આવ્યા હતા. કાકી નાનપણથી તેમની સાથે ખૂબ જ ફ્રેન્ડલી હતી. કાકી કહેતી કે નાનપણમાં અમે બંને સાથે રહેતા હતા. પછી ભાઈ વિદેશમાં જતા રહ્યા અને કાકીના લગ્ન મારા કાકા સાથે થઈ ગયા. કાકીના લગ્ન થઈ 8 વર્ષ થયા હતા. પહેલાં તો બધું સારું ચાલતું હતું. કદાચ હું નાની હતી, તેઓ સમજી શકતી ન હતી, પણ થોડા વર્ષ પછી સમજી શકતી હતી. મને પણ સમજ પડી ગઈ હતી કે મારો કાકો મારા સારો માણસ નથી. તે મારી કાકી એને ખૂબ જ દુઃખ આપે છે અને આ કારણે મારા દિલમાં મારા કાકા માટે નફરત પેદા થઈ ગઈ હતી. મારા કાકીને ભાઈ ઘણા સમય પછી તે એમના ઘરે આવ્યા હતા. તેમને આવવાનું મને ગમતું ન હતું. હું કાકીને પૂછતી કે મારા કાકા સવારે કામ પર જાય છે અને રાત્રે ઘરે આવે છે. થોડીવાર પછી કાકા આવીને મારી સામે પ્રેમથી વાત કરવા લાગે. મને સવારે પૂછતા હતા કે તું આટલી મોડી રાત્રે કેમ જાગતી હતી? અને મેં કહ્યું કે મને તરસ લાગી હતી, એટલા માટે મારી આંખ ખુલી ગઈ હતી. હું પછી મારા રૂમમાં આવી સૂવા માટે મારી આંખો બંધ કરી, પણ હું કાકીને રડવાનો અવાજ સાંભળીને મને ઊંઘ જ ન હોતી આવતી. પહેલી સવારે ઉઠીને બહાર જઈને કાકીની આવવાની રાહ જોઈ રહી હતી, પણ કાકા હંમેશા હસતો ચહેરો જોઈને નીકળતા અને કાકી એટલી બધી ટેન્શનમાં હતી કે મને તો સમજાતું જ ન હતું કે હું શું કરું. એટલે આજે મેં વિચાર્યું કે આજે તેમના રૂમમાં સંતાઈને જોવું કે રૂમની અંદર શું થઈ રહ્યું છે. અને જ્યારે રાત્રે હું તેમના રૂમમાં દાખલ થઈ તો મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે કાકા તો એકદમ સૂઈ ગયા હતા અને કાકી રાત્રે ફક્ત રડવાનું નાટક કરતા હતા, કારણ કે તેમને તેમના પિયર જવું હતું. મારા કાકા તેમની સાથે રહેવા માગતા ન હતા. પછી જ્યારે સવાર થઈ એટલે મેં કાકીને રાત તમે આવું કેમ કરો છો? ત્યારે કાકીએ કહ્યું કે હું તારા કાકાને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ તે મારી સાથે વાત કરવાનો પણ સમય આપતા નથી. આ બધું મારા કાકા સાંભળીને કાકીની બધી જ વાત માની અને હવે અમે ખુશી ખુશી રહેવા લાગ્યા.